એક નંબર છે જતા ખરા અત્યારે ફઈની વાડીએ છીએ અમે જય માતાજી જય બલાણપુરમાં આજે આપણે સાયન્સ સિટી જઈએ છીએ નારી ગામ તો આગળ આ વિડીયોમાં બના રહેજો આ પુલનું કામકાજ એકદમ ભાવનગરનો નારી હાઈવે રોડ બને છે અત્યારે અમે રિક્ષામાં બેઠા છીએ નારી જવાનું છે સાયન્સ સિટી 1 મિનિટ રહેવા દે એક જ પટ્ટી રોડ પુલનો બન્યો છે આ વડલાનો પુલ નારી ચોકડીથી બીજી રિક્ષામાં બેઠા નારી ચોકડી ઉતરવાનું છે વાતાવરણ તો છે વરસાદ ન આવે તો સારું આજે આપણા વાયના બેઠા શાંતિ પુલનું કામકાજ ચાલુ છે બહુ જે 3 વર્ષ થઈ ગયા પુલનું કામકાજ ચાલુ છે અમારે મિત્રો તમને ઓલી ક્રેન દેખાય છે ક્રેન ના કઈ ક્રેન છે અહીંયાથી નારી અહીંયા મંદિર છે બાપા સીતારામનું સમાધિ મંદિર તમને દેખાતું હોય તો ઝૂમ કરું છું જે બાપા સીતારામ મસ્તારામ બાપાનું છે સમાધિ મંદિર અમે નારી ચોકડી પગવા આવી ગયા છીએ બધા મિત્રો વિડીયોમાં આગળ બના રહેજો અહીંયા સ્વામિનારાયણનું મંદિર બનાવે છે બહુ મોટું બનાવવાનું છે આ જો તમને ક્રેન દેખાતી હશે લાઇટો બહુ મસ્ત લગાડી દો ને આ નવી લગાડ્યો રાતે આમાં લાઇટ થાય આખા રાઉન્ડમાં કેમેરા જો સીસીટીવી કેટલા બધા છે અત્યારે નારી ચોકડી પહોંચી ગયા છીએ આ પુલ છે હાઈવે The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, patterns leaving its mark. The roots stretch deep. એક નંબર છે જતા ખરા અત્યારે ફઈની વાડીએ છીએ અમે આ અમારા ભાઈના છોકરાનું જીમ દેશી ગામડાનું જીમ હો જો એક નંબર આ કેટલા કિલોનો છે ભાઈ 50 કિલોનું છે જઈલા આઈતી જો દેશી જુગાડ છે ગામડાનો આ પગનું છે આ વડલો ચકાચક કૂવો છે આ જો મારો ભાઈ બેઠો મારો ભાઈના છોકરા કૂવો કેવો છે આમાં ઊંડો છે કૂવો તો કેટલા ફૂટ છે ભાઈ 150 ફૂટ હા 4 છે જો એક નંબર 4 આ ઓલું ઘર છે એનું ગદા છે આ જો દેશી ગદા આ બેઠવાના ડાઇનિંગ ટેબલ દેશી ઝાડ વાવેલી છે હે ભાઈ ના
આ હિંચકો આયા હું હતું હે કીધું આમાં હું રાખતો તું હા મશરૂમ આ બોક્સિંગ કરવાનું છે ભાઈ આ મશરૂમ જો કેટલું મસ્ત વાતાવરણ અત્યારે અમે ત્રણે ભાઈઓ અહીંયા છીએ તો એક ભાઈ હિંચકે બેઠો છે આ જે છે આ ભાઈનું છે ડમ્બલ જીમ દેશી જીમ આ મારો ભાઈનો છોકરો છે મારો ભાઈ જ છે એની વાડીમાં જારો આવેલી છે હો પણ જો મસ્ત છે જાર હા વડલો તો બહુ છે આમાં આપણથી ન થાય આ ભાઈ કરે જો દેખાડે છે ભાઈ શર્માય છે થોડા ઘણા ઝાકું આવે છે પણ અહીંયા ફૂલ વરસાદ આવી ગયો તો મસ્તીનો વરસાદ આવી ગયો હતો શું છે જો ઓ ટીટોડીના ઈંડા જો ટીટોડી તો ઓલા પણ હશે અહીંયા કામ આવેલું મસ્ત ખેતર છે હો ઝાર વાવેલી છે જો આ વાડી છે ને આખી હે ભાઈ ક્યાં સુધીની વાડી છે આપણી વાડી ક્યાં સુધીની હા જોયેલા જા દેખાય ના સુધીના ઝાર વાવેલી છે લીમડા બીમડા ચકાચક છે હા મજા આવે જા ખડ જા અમે આજ બે ત્રણે ભાઈઓ જઈએ છીએ મસ્ત છે આ છે સીધો સુરત હાઈવે છે આમાં જે દેખાય એ સુરત હાઈવે ઓલ પર બિલ્ડિંગો બને છે મોટી મોટી કેટલું દૂરથી હાલીને અત્યારે અમે નારી લેક જઈએ છીએ પહેલાં પછી સાયન્સ સિટી જવાના આ હું કેનું મંદિર છે ભાઈ જો આ મામાદેવનું મંદિર છે મસ્ત વાતાવરણ છે જો ભાવનગર નારી ગામનું છે આ બધું આખું નારી ગામ છે તમને દેખાય અત્યારે અમે નારી લેક જવાના છીએ આગળ વિડીયોમાં બના રહેજો અત્યારે અમે નારી લેક પોગી ગયા અહીંયા મસ્ત તળાવ છે ચકાચક હા એ નારી લેક નારી લેક છે ચકાચક જો બગીચો છે તળાવ છે બહુ મજા આવે એવું પાણી ભરેલું છે જો એક નંબર છે તો કેવડું મોટું છે તળાવ છે જો મારા બે ભાઈ જાય છે આગળ હાલતા હાલતા એ ઘર છે ગાર્ડન ટાઈપનું છે કાચબો જરો તમને કાચબો દેખાય છે જો કેટલો મસ્ત નજારો છે અત્યારે વરસાદ આવે એવું તો નથી પણ આમ મજા આવે એવું છે ત્યાં અહીંયા પડખેત હાઈવે છે ચકાચક મસ્ત અહીંયા ઝાડવાય છે કેટલા બધા જો તમને દેખાતું હશે બધાને અહીંયા મસ્ત ગાર્ડન છે આમ તમે જોશો તો મઠી છે બાપાની
અત્યારે જો બે ભાઈ બેઠા છે જોવે છે મસ્ત વ્યૂ છે તો. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a suit. બહુ મસ્ત પવન છે અહીંયા તો. આ હું કૂવો છે ભાઈ? જો કૂવો છે, કવડો મોટો કૂવો છે. મસ્ત નજારો છે જો, મજા આવે એવું છે. Where stress dissolves like footprints. અત્યારે આપણે નારી લેક જોઈ લીધું બધું. હવે અમે સાયન્સ સિટી જઈએ છીએ ત્રણે ભાઈઓ. ના તમને આગળ બનાવે જો તમને હું સાયન્સ સિટી દેખાડીશ નારીની. નારીથી બહુ જાણવા રેખું છે બધું, મજા આવે એવું છે બધું. ના આમ બધું નથી, મને બહુ ખ્યાલ હું ગયો નથી, પણ મારા ભાઈનો છોકરો કહે છે કે ના એવું બધું છે જાણવા રેખું. મજા આવશે, આગળ બનાવી રહેજો વિડીયોમાં.